શું સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમમાં એઝ અ કેપ્ટન પોતાનું સ્થાન ડિઝર્વ કરે છે? હા, સૂર્યકુમાર યાદવનું ફોર્મ રિસેન્ટ ટાઈમ્સમાં ભારત માટે ચિંતાનો વિષય તો છે જ. અને વાત કરીએ તો છેલ્લી 21 ઇનિંગમાં 13ની એવરેજ અને 118ની સ્ટ્રાઇક રેટથી માત્ર 239 રન્સ કર્યા છે. આમાં એક પણ 50 પ્લસ સ્કોર નથી. અને એમ સૂર્યકુમાર યાદવનું સ્ટેટમેન્ટ એવું હતું કે આઈ એમ નોટ આઉટ ઓફ ફોર્મ બટ આઈ એમ આઉટ ઓફ રન્સ. તો એ સ્ટેટમેન્ટ ક્યાંક મેળ ખાતું એવું નથી લાગતું. જો ભારતીય ટીમ વાઇસ કેપ્ટન શુભમન ગિલને પોતાના ફોર્મના બેસિસ ઉપર ટીમમાંથી ડ્રોપ કરી શકે તો સૂર્યકુમાર યાદવને કેમ નહીં? અથવા તો વર્લ્ડ કપમાં સૂર્યકુમાર યાદવની બદલે કોઈ સારો કેપ્ટન્સી ઓપ્શન હોઈ શકે કે કેમ? હાર્દિક પંડ્યા કે જે 2024માં જીતેલી ટીમના વાઇસ કેપ્ટન હતા, એ પણ એક સારો ઓપ્શન હોઈ શકે અને સારા ફોર્મમાં પણ છે, જે બેટિંગ અને બોલિંગ બંનેથી મેચ જીતાડી શકે છે. તો શું તમારા મત મુજબ સૂર્યકુમાર યાદવને એઝ અ કેપ્ટન કન્ટિન્યુ કરવા જોઈએ કે હાર્દિક પંડ્યા કે બીજા કોઈ ઓપ્શનને ચાન્સ આપી અને હજી વધારે ટીમને સ્ટ્રેન્થન કરી અને ચાન્સીસ વધે જીતવાના, એવું કરી શકાય?